લિંબાયતમાં લગ્ન પ્રસંગમાં અદાવત રાખી ફાયરિંગ કરનાર આરોપી ઝડપાયો. 19 ફેબ્રુઆરીના રોજ યોગેશ મારવાડીના પુત્રના લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના બની હતી. ભાર્ગવ પાટીલ નામના યુવક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીએ જૂની અદાવતનો બદલો લેવા માટે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે પર ફાયરિંગ કર્યું હતું. પોલીસની વિવિધ ટીમો બનાવીને આરોપીને શોધવા માટે કવાયત હાથ ધરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના 40 ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી વિરુદ્ધ અગાઉ લૂંટ, મર્ડર અને ફાયરિંગ જેવા 34થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપી ભાર્ગવની ધરપકડ કરી વરઘોડો કઢાયો. પોલીસે આરોપી ભાર્ગવ પાટીલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. ગત 19/2/2026 ના રોજ સદર જગ્યાએ યોગેશ મારવાડી નાઓના દીકરાના લગ્ન પ્રસંગ હોય, જે અનુસંધાને યોગેશ મારવાડી અને તેમનો મિત્ર અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે નાઓ અહીંયા વાતચીત કરતા હોય તે સમયે સદર આરોપી આવી ગયેલો હોય અને તેમના ભાઈ તેમને એવો આરોપ છે કે સદર મરનાર આરોપીનો ભાઈ છે એનું મદદ થયેલું હતું, જે અનુસંધાને અંગત અદાવતમાં તેમણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે નાઓના ઉપર પોતાના પાસે રહેલ ગેરકાયદેસર કટ્ટાથી ફાયરિંગ કરેલું. જમણા પગમાં ફાયરિંગ કરી અને જે તે વખતે ગુનાવાળી જગ્યાએથી નાસી ગયેલ અને એક આરોપી પકડી પાડેલ. ત્યારબાદ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ અને મદદનીશ એસીપી ડી ડિવિઝન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીને પકડવા માટે ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેથી આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યાએ આવવાનો હોય, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. એના ઉપર કેટલા ગુનાઓ નોંધાયેલા છે? સદર આરોપી ઉપર 34 જેટલા લૂંટ, મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, રોબરી, સ્નેચિંગ, ફાયરિંગ ના અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય અને જે અનુસંધાને તેને લાવીને કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, તેમજ ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. ગુનાખોરી કરનારાને શું ચેતવણી આપવા માંગો છો? ગુજરાત સરકાર શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ સ્ટેશન કમિશનર સાહેબ શ્રી નાઓ તરફથી તમામ આરોપીઓને સૂચના છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં અને કડકમાં કડક